આવનારા સમયમાં ભારત સરકાર 90,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકે છે. અરે ભાઈ, બહુ હરક પંદુડા ના થશો. દેવું તમારું માફ નથી થવાનું. એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપની પાસેથી ભારતની ટેલિકોમ ડિપાર્ટમેન્ટે 1.40 લાખ કરોડ રૂપિયા એજીઆર પેટે લેવાના નીકળે છે. જેમાં રાહત મેળવવા માટે એરટેલ અને વોડાફોન કંપની સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરે છે. પણ વર્તમાન સમયમાં લોકતંત્રની પીચ ઉપર સંવિધાનના બેટથી ફટકાબાજી કરતી સુપ્રીમ કોર્ટે રાહત આપવાની ના પાડી દીધી. આખરે આ પૈસા જનતાના છે. ઘણા લોકોનું માનવું છે કે આ બંને કંપનીઓએ બીજેપીને તગડું ચૂંટણી ફંડ આપ્યું છે. એરટેલે 234 કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપ એટલે કે વોડાફોનના જોઈન્ટ પાર્ટનર 100 કરોડ રૂપિયા. આ લેવાના નીકળતા પૈસા માટે 2021માં ફરીથી 4 વર્ષનું મોરેટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો હતો. મતલબ પૈસા ભરવા માટેનો ટાઈમ. જે રીતે કોરોનામાં 3 મહિના માટે લોનના હપ્તા ભરવામાં રાહત આપવામાં આવી હતી અને પાછળથી 1.5 હપ્તો લોનમાં ઉમેરાઈ ગયો હતો. યાદ છે ને? તમને શું લાગે છે, સરકાર દ્વારા જેટલો મોરેટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો અને કંપનીઓ દ્વારા જે ચૂંટણી ફંડ આપવામાં આવ્યું, શું તેની વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે? શું સરકાર આવી જ રીતે સામાન્ય નાગરિકને પણ પોતાની લોન ભરવા માટે 6 વર્ષનો સમય આપશે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય હિન્દ.